આ તરફ રાજકોટની ત્રંબા ગામની પોપ્યુલર સ્કૂલ વિવાદમાં આવી છે। પોપ્યુલર સ્કૂલમાં વિદ્યાર્થીઓને ચોરીના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે। જી હા, ધોરણ 12ની સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, તેને લઈ એક વિવાદ સામે આવ્યો છે। અહીંયા માઇક્રો કોપી આપી ચોરી કરાવતા હોવાનો આક્ષેપ થયો છે, એટલે કે સીધી જ વિદ્યાર્થીઓ સાથે અહીંયા છેતરપિંડી થઈ રહી છે। એવા વિદ્યાર્થીઓ જે પ્રામાણિક છે તેમની સાથે પણ વિશ્વાસઘાત અને છેતરપિંડી અને બીજા વિદ્યાર્થીઓને ચોરી કરવાનું શીખવવામાં આવી રહ્યું છે। હકીકતમાં શિક્ષણ બોર્ડને ઈમેલ મારફતે આ બાબતે ફરિયાદ કરવામાં આવી છે અને આખી શાળામાં માસ કોપી કેસ ચાલી રહ્યો છે તેવી પણ ફરિયાદ છે। અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બોર્ડ સમક્ષ ફરિયાદ કરવામાં આવી। માત્ર પોપ્યુલર સ્કૂલના વિદ્યાર્થીઓને જે વોશરૂમ જવા દેતા હતા અને એક વિદ્યાર્થી કોપીમાંથી લખીને વોશરૂમમાં મૂકી આવે, બાદમાં બીજો વિદ્યાર્થી તે ચિઠ્ઠી લઈ આવે અને પેપર લખે। પોપ્યુલર સ્કૂલ સરદાર ધામના મહિલા પ્રમુખની હોવાનો પણ ખુલાસો થયો છે। મહિલા પ્રમુખ શર્મિલાબેન બામણિયા પોપ્યુલર સ્કૂલના આચાર્ય છે। આચાર્ય દ્વારા શિક્ષણ અધિકારીને ગોળ ગોળ જવાબ પણ આપવામાં આવ્યો। રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી હવે તપાસના આદેશ આપ્યા છે અને સીસીટીવીની તપાસમાં ગેરરીતિ જણાશે તો સ્કૂલ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે। આ છેલ્લા 2 પેપરથી અમે જોઈ છે કે મારી બાજુમાં અને મારી આગળ માઇક્રો કોપી આવે છે। પહેલાં મને શંકા ગઈ કે આ કાગળિયા છે, પણ ના, માઇક્રો કોપી આવી। અને છેલ્લે અમે બહાર નીકળીને ત્યારે પણ માઇક્રો કોપી દ્વારા ખીચામાં નાખીને અથવા રૂમાલમાં સંતાડીને લઈ જવામાં આવે છે। ત્યાંનો એક સ્ટાફગણ આવીને સપલિયું હાથમાં હોય છે, કાંઈ કાગળિયા હોય છે, તે આવીને ઇશારા કરી જાય છે, પછી બહાર જાય છે। ત્યાર પછી બાળકો ઘડીએ ઘડીએ કોપી લઈને બહાર જાય છે। અમે વોશરૂમની રજા માગી તો અમને ના પાડી દે છે, પણ એના એક હારે 2-3 ને જવા દે છે। એ ત્યારે અમને શંકા ગઈ, તો પછી આવ્યા ને અમે એના ઉપર ધ્યાન રાખ્યું ને તેની પાસે માઇક્રો કોપી હતી અને હાથમાં લખીને જાય, જેને જે પ્રશ્ન ન આવડતો હોય ને, અને પછી તેના મુદ્દા આવી જાય છે એની પાસે। એટલે ટૂંકમાં એની પાસે પેપર પહેલાંથી ખોલેલું આવી જાય છે। કોમર્સની પરીક્ષા આપું છું ને ત્યાં બાળકો ચોરી કરતા હોય છે। અમે 3-4 વાગ્યા સુધી વાંચી તો અમારો શું વાંક, અમને ન્યાય મળવો જોઈએ। એ બધા ચોરી કરીને પાસ થાય, સારા ટકા લાવે, સારા માર્ક લાવે, અમે મહેનતથી પાસ થાય છે। ત્યાં વોશરૂમ દ્વારા ચોરી થાય છે। 2-3 બાળકોને એક હારે વોશરૂમ મૂકે, તેના રિલેટિવ હોય કે તેની સ્કૂલના હોય તો એને 2-3 હારે જવા દે। અમારે એકવારમાં પણ ના પાડી દે છે। બધાય પેપરમાં ચોરી તો થાય જ છે। ઇકો ને બીએ બેમાં થઈ હતી, બેમાં માઇક્રો કોપી દ્વારા થઈ હતી। રાજકોટની ત્રંબા ગામની પોપ્યુલર સ્કૂલ વિવાદમાં આવતા હવે જિલ્લા શિક્ષણ અધિકારીએ આ બાબતે ખુલાસો કર્યો છે। તેમણે નિવેદન આપ્યું છે, જો કે ખુલાસામાં શાળા દ્વારા સમગ્ર મામલે બચાવ થઈ રહ્યો છે તેવું પણ કહેવામાં આવ્યું। આચાર્ય કે શિક્ષક દ્વારા કોઈ આવી પ્રવૃત્તિ નથી કરાઈ તેવો દાવો થઈ રહ્યો છે। શાળાની શાખ ખરીદવાના બદ ઇરાદે કોઈએ આવું કૃત્ય કર્યું છે તેવા પણ આક્ષેપ છે। પરીક્ષા કેન્દ્ર અન્ય શાળાને આપવા માટે પણ સંચાલકોએ તૈયારી બતાવી છે। જો કે શાળા દ્વારા શા માટે સીસીટીવીનો ઉલ્લેખ ન કરાયો તે પણ એક સવાલ છે। શાળામાં ચોરી કરાવવામાં નથી આવી તો સીસીટીવી આપવામાં પાછી પાની કેમ, તે પણ એક મોટો સવાલ છે। રાજકોટની ત્રંબા ગામની પોપ્યુલર સ્કૂલ વિવાદમાં છે, તેને લઈ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારે નિવેદન આપ્યું। ખાસ સ્ક્વોડ બનાવી તે બાબતે તપાસ થઈ રહી છે તેવું કિરીટસિંહે કહ્યું। સીસીટીવી ફૂટેજ મેળવ્યા ચકાસણી બાદ નિર્ણય કરાશે। પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીઓની પૂછપરછ પણ કરી છે। જોકે વિદ્યાર્થીઓની પૂછપરછમાં આવી કોઈ હકીકત નથી જણાઈ। તપાસ બાબતે મને કોઈ પણ પ્રકારનું રાજકીય કે સામાજિક પ્રેશર નથી તેવું પણ તેમણે કહ્યું। શાળા દ્વારા પરીક્ષા કેન્દ્ર રદ કરી નાખવા મામલે પણ પત્ર મળ્યો છે। બોર્ડની પરીક્ષામાં યોગ્ય કાર્યવાહી બાદ જ નિર્ણય કરાશે તેવું કિરીટસિંહે કહ્યું હતું। સીસીટીવીના વ્યુઇંગની અત્યારે કામગીરી ચાલુ છે। સીસીટીવી વ્યુઇંગ થયા બાદ જો અમને એવું જણાશે કે આ શાળાએ જો આવી કોઈ ગેરરીતિ આચરી હશે તો શાળા ઉપર અમે કડકમાં કડક કાર્યવાહી કરશું। તો શાળાને તો કેન્દ્ર રદ કરવા માટેની દરખાસ્ત કરી હોય, પણ બોર્ડની એક્ઝામની અંદર જ્યારે શાળાને એક કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે ત્યારે એમણે પણ નિષ્ઠાપૂર્વક આ કામગીરી પૂર્ણ કરવી પડે। પૂર્ણ કર્યા બાદ આ આગળની તપાસ જે છે એ અમે હજી આગળ વધારશું અને પૂર્ણ કર્યા બાદ અમને જો એવું જણાશે તો અમે આગળની કાર્યવાહી કરશું।
તો આજ અંગે વાતચીત કરીશું અમારી સાથે સંવાદદાતા રહીમ લાખાણી લાઈવ જોડાઈ ગયા છે. રહીમ, આખા મામલામાં તથ્ય શું છે, સત્ય શું છે, ક્યાંથી આખા વિવાદની શરૂઆત થઈ? શાળા સંચાલકોના નિવેદન અલગ છે, વિદ્યાર્થીઓના નિવેદન અલગ છે, જિલ્લા શિક્ષણ અધિકારી પણ અલગ કર્યા છે, પરંતુ આમાં તપાસ થવી જરૂરી છે, કારણ કે ઘણા બધા એવા પ્રામાણિક વિદ્યાર્થીઓનો સવાલ છે કે જેમણે પોતે મહેનત કરી છે ને પછી પરીક્ષા આપવા જાય છે, અને આવા જે ઠોઠ વિદ્યાર્થીઓ જે ફક્ત ચોરી કરી પાસ થવા માંગે છે એ લોકો આમાંથી ન નીકળી જાય એ ધ્યાન રાખવું પણ જરૂરી છે. વિકાસ, જે રીતના અરજીની વાત આવે છે તો સ્પષ્ટપણે જે વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે તે શિક્ષણ બોર્ડને, જે પરીક્ષા વિભાગ છે તેને મેલ મારફતે કરવામાં આવી છે. એટલે કહી શકાય કે જે રીતના ખ્યાલ જ છે કે જે શાળાના આચાર્ય છે તે સરદારધામ સાથે જોડાયેલા છે, શર્મિલાબેન બાંભણિયા, અને પહેલેથી લાગવગ ધરાવતા હોવાની શાળા સંચાલકોને, જે વિદ્યાર્થીઓ છે તેને પણ ખ્યાલ છે. બીજી બાજુ જે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે, જેમાં સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જે શાળાના વિદ્યાર્થીઓ હતા તેમને જ વોશરૂમ જવા દેવામાં આવે છે, જે કાપલીઓ પણ તેઓએ દેખાડી, માઇક્રોકોપી, અને આ માઇક્રોકોપી કોણ કરે? જે જાણકાર હોય એ જ વ્યક્તિ કરીને વિદ્યાર્થીઓને આપવાના છે. અને વિદ્યાર્થીઓને એવું તો શું થયું કે ભાઈ શાળાને બદનામ કરવાની કોશિશ કરે? એવું તો કાંઈ છે નહીં. વિદ્યાર્થીઓથી કાંઈ શાળાઓ બદનામ થવાની નથી, કારણ કે વિદ્યાર્થીઓ એટલા માટે સામે આવ્યા છે કે તેમનું વરસ બરબાદ થશે, કારણ કે જેમણે મહેનત કરી છે તે મહેનત કરનાર વિદ્યાર્થીની બદલે જે ચોરી કરનાર વિદ્યાર્થી છે તે પાસ થશે, તે ડરના આધારે આ વિદ્યાર્થીઓ સામે આવ્યા છે. બીજી બાજુ શાળા સંચાલક દ્વારા શિક્ષણ અધિકારીને પત્ર લખીને જે ખુલાસો કર્યો છે તેમાં પણ ગોળ ગોળ વાતો કરવામાં આવી છે કે શાળાને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, અન્ય વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે એટલે બદનામ કરવામાં. તમારી શાળાને બદનામ કરીને ફાયદો શું છે? તમારી શાળામાં રેગ્યુલર ચાલતું હોય તો ઓટોમેટિક વિદ્યાર્થીઓ તો તમારી શાળામાં અભ્યાસ કરવાના જ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આખું આ ઢાક પીછોડો કરવાના પ્રયાસ પણ થઈ રહ્યા છે. સીસીટીવી ચકાસણી માટેનો જે ખુલાસો છે તેમાં ઉલ્લેખ નથી થયો. પછી કહેવામાં આવે છે કે સીસીટીવી તો અમે પરીક્ષાના રેગ્યુલર મોકલવામાં આવીએ છીએ ટેલિફોનિક વાતચીતમાં, એવી વાત કરે છે, પરંતુ ખરા અર્થમાં આખી શાળાના સીસીટીવી છે તે આપવાના હોય છે, ન માત્ર ક્લાસરૂમના. સીસીટીવી અત્યારે જે ચકાસણી થઈ રહ્યા છે તે માત્ર ક્લાસરૂમના થઈ રહ્યા છે, તેમાંથી માત્ર વિદ્યાર્થીઓની અવર જવર ખબર પડશે. જે વોશરૂમ તરફના સીસીટીવી છે તે વારંવાર ક્યાં વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે, જો ખરા અર્થમાં તેની ચકાસણી થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. પરંતુ હાલ શિક્ષણ અધિકારી દ્વારા જે કમિટીની રચના કરવામાં આવી છે કે ટીમ દ્વારા તપાસ થઈ રહી છે, ટીમ દ્વારા તપાસ થઈ રહી છે, તો તે માત્ર ક્લાસરૂમના સીસીટીવીની તપાસ થશે કે જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. બાકીના સીસીટીવીનું શું, તે પણ એક સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. બીજી બાજુ શિક્ષણ અધિકારી કરી રહ્યા છે કે રાજકીય પ્રેશર નથી. રાજકીય પ્રેશર નથી તો 2 દિવસ સુધીથી એક પણ કેમ હજી ટીમ તપાસ માટે શાળાએ કેમ નથી પહોંચી? તે પણ એક મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આખી આ જે પ્રકરણ છે તે શિક્ષણ અધિકારી દ્વારા ઢાક પીછોડવાના પણ પ્રયાસ થઈ રહ્યા છે, તો બીજી બાજુ તપાસના નામે નાટકો પણ થઈ રહ્યા છે. જી વિકાસ. બિલકુલ, આભાર રહીમ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ.